લો ભાભી, એક તો ઘર આપણું આવડું મોટું અને ભેણ ધોરો ને બધું આપણે ક્યાં ક્યાં બાંધ્યું છે. હું એમ કહું તમને કે હું આખા ઘરમાં ગોતી વળી તમને, પણ તમે કશે ના મળ્યા. અરે પણ આજ કામ બાકી હતું મારે, ચારો ખવડાવવાનું. મેં કીધું લાવ પતાવી દઉં, પછી ચા નાસ્તો કરવો હતો મારે. હા નાખજે બેટા નીચે નાખ. તો કર્યો ચા નાસ્તો તમે? ના હવે તું આવી છે ને હારે કરી આમ. એટલે હું તમને એટલે ગોતતી હતી કે આ મેં સાંભળ્યું છે કે આ ભાઈ જાય છે પેલા કંઈક મહાબલેશ્વર કંઈક ફરવા. તો હું એમ કહું છું કે આ મહાબલેશ્વર ફરવા જાય છે તો આપણને કોઈ લે જ નથી જતું. પણ એક મિનિટ ઊભી જા, કોણ જાય છે? અરે મારા મોટા ભાઈ. કોને કીધું તને? કોણ કહેવાનું હોય, આવડું ઘર છે, આટલા જણા છે ઘરમાં, ખબર તો પડે ને ભાભી. અને હું એમ કહું છું કે આપણને કઈ કોઈ લઈ ગયું. હું તો એમ કહું છું ચાલો ને આપણે બધા હંધાઈ હારે જઈએ. પહેલા થોભી જા બેટા, થોભી જા. મારી વાત મારી સાંભળ. પહેલા એ ક્યાં જાય છે, શું કરે છે, મને એ પણ નથી ખબર. લો હજી સુધી મને નથી કીધું કે જવાના છે. આ છે ને આ મારકણી થઈ ગઈ છે આજકાલ. હવે એક બે વખત મને માર્યું હતું એને ઈંગડું. સાંભળ મારી વાત, તને કોને કીધું કે ભાઈ જાય છે? તમને જ નથી કીધું? ના નથી ખબર. બોલો. તો મને એમ હતું ભાઈ તમને પહેલા વાત કરી હશે. ના બાપા ના, તારી ભાભી કામમાંથી ઊંચી આવે તો તમારો ભાઈ મારી હાથે બેહે ને વાતો કરે ને. અરે કામ ગમે તેટલું હોય, આ ભાઈ બહાર જતા હોય તો તમને જાણ તો કરવી પડે કે નહીં? પણ એમને એવું હશે કે આ કદાચ પછીથી કહેવાના હોય તમને, પણ હવે કંઈ નહીં. પૂછી લેજો તમે કે તમને વાત ના કરી. આ તો ના ચાલે ને ભાઈએ. આમાં અમને ખબર પડી જાય છે ને તમને જ ખબર નથી પડી. સારું સારું નેહા, શાંત પડ શાંત પડ. હું પૂછી લઈશ હમણાં. સાંભળો ને, એમ પૂછજો ને કે આ બધાને હારે લઈ જજો ને કે આપણે જે અમે બધા આવીએ ને હારે તો આ મહાબલેશ્વર ફરાય. કેવી મોટા મોટા પહાડો હોય, ડુંગરાઓ હોય અને ઝરણાઓ એટલા બધા હોય. અરે બાપા, ધરતી પર પાછી આવી જા. હું પહેલા પૂછી જોઉં એ જાય છે કે નથી જતા, એ મને ખબર પડે પછી હું કહીશ કે નેહાને આવું જ એમને બધા હાથે લઈ જાઉં. હા તારું તો બધું જ માને છે. હા એટલે હું તારા નંબર જ ચરી ખાવાની છું. હા તો વાંધો નહીં, પૂછી જોઉં તમે. તું લાડકી છે એમની, તમને ખબર છે ને? ઓવે પણ સાચું કહું ને તો કેવા મોટા મોટા ડુંગરાઓ છે અને આ ઝરણાઓ ને ફૂલો ને બાપા. બસ દૂધીના મુઠિયા મૂક્યા છે ગેસ પર, જરા કે જઈને જોઈ લે જા. સારું જો હવે અહીંયા તો દૂધી મુઠિયા જોવાના રિયાસ બાકી. આજે તને નવડાવી નથી કા મેં? હા ઉમંગ, આપણે કાલે મહાબળેશ્વર ફરવા જવાનું છે ને. હા તૈયાર થઈ જાજો બંને. હા બસ તમે આ જ કરો. શું કરું તો બીજું? હા વાહ, હવે તો બહુ ઊંચો અવાજ બી કરતા થઈ ગયા છો ને તમે. ધીમા અવાજમાં તો તું સાંભળતી નથી. આ તો એવું જ હોય, તો ઘરવાળો ઘરવાળીમાં આવું જ હોય. બોલ હવે શું કહેવાનું તારે? અરે પણ તમે આમ લડવાના મૂડમાં કેમ છો? હું તો તમને શાંતિથી પૂછવા આવી હતી ને કેટલી ખુશ થઈને પૂછવા આવી હતી કે તમે ક્યાંય જવાનો પ્લાન બનાવ્યો છે. હું મારા મિત્ર સર્કલ સાથે મહાબળેશ્વર ફરવા જાઉં છું. એટલે બિચારી નેહલ સાચું જ બોલતી હતી. નેહાએ મને કીધું કે મોટા ભાઈ બહાર ફરવા જવાના છે એમ. તો જવાનું છો, એમાં કાં ચોરી છે? તો અમને નહીં લઈ જવાનું? ફેમિલીમાં નથી જતા બકા. હા આમ તો બહુ વખાણ કરતા હોવ છો, તું આટલી મસ્ત લાગે છે, મને બહુ ગમે છે, તું આવા કપડાં પહેરે ત્યારે મને વધારે ગમે છે. હવે તમે કોઈ રીતના રહું છું તોય મને કશું નથી લઈ જતા. પણ અમે આમાં મિત્ર જાય છે ફરવા, એમાં લેડીઝ નથી આવતી તો કઈ રીતે લઈ જાવી? એકની ઘરવાળી નથી, અમે 4 એકલા જ જઈએ છીએ ફરવા માટે. તમને મારી યાદ નહીં આવે? યાદ આવે તો યાદ કરી લેવું, બીજું શું. કેવા છો તમે તો, આવું થોડી બોલાય. એવું કેવું જોઈએ કે હા ચલ તું મારી જોડે, હું તને લઈ જાઉં. પણ નહીં લઈ જઈ શકું ને, અમે 4 એકલા જાય છે તો તને એમાં કઈ રીતે લઈ જાઉં? તને એકને ખબર છે તમને બહાર ફરવાનું બહુ આવડ્યું આવી ગયો છે. એમ ભાઈબંધો કરીને બધાની જોડે રખડ્યા કરવું છે તમારે. નેક્સ્ટ ટાઈમ તને લઈ જઈશ ફરવા. તને લઈ જાતો ફરવા. કેવું લઈ જાવ છો? અહીંયાથી મંદિર લઈ જાવ છો દર્શન કરવા. હું તો કઈ જાત્રા કરવાની ઉંમર છે મારી કે તમે મહાદેવના મંદિર ને સાઈબાબાના મંદિર ને બધી જગ્યાએ મંદિર જ ફેરવો છો તમે મને. કેમ? સાપુતારા નો તો લઈ ગયો. કેટલા દિવસથી ગોવા કરું છું, ક્યાંય નથી લઈ જતા. રાજસ્થાન લઈ ગયો, સાપુતારા લઈ ગયો, નેક્સ્ટ ટાઈમ ગોવા લઈ જઈશ. પણ આ વૈસાઈ હું કેમ જાય છે? ના આનું શું કરવું? આને કેમ બનાવ્યું? તો આવડવું જોઈએ બનાવતા. જો નેક્સ્ટ ટાઈમ તને લઈ જઈશ, તું ટેન્શન નહીં લે. આ વખતે અમને જઈ આવવા દે. ના મમ્મી ને નેહાને બધાને સાથે લઈ જાઓ તમે. પણ કેવી રીતે લઈ જવામાં? તમને એકલા જાય છે એમાં? તો પણ બધાને કોને પોતાની પત્નીઓને લઈને આવે? આવું કંઈક તો ગોઠવી શકાય ને. અને નેહાને તમે કેટલો પ્રેમ કરો છો તમને ખબર છે ને. એ તમારા નાના ભાઈની વહુ છે તોય તમે બહુ સારી રીતના રાખો છો એને. તો હવે એની જોડે તમે એનું દિલ તોડશો તમે?
વાત તારી સાચી છે પણ નેક્સ્ટ ટાઈમ નેહાનું ના, નાના હું તો ભાઈનું નેહા- બધાનું હું તો નેહાને જ કહીશ કે ચૂલી અરે ભાભી શું થયું કેમ મોટા ભાઈ સાથે ઝઘડો છો અને ભાભી તમે જો આ કેટલા માસૂમ લાગે છે મારા ભાઈ તમે એને શું ખીજા કરો તમે જાણે કીધું હશે તો અમે બંને લડતા હોય તો તું આવી જજે એમ. એલા ભાઈ આમાં એવું છે આ તો અમારે છે ને તારી ભાભી ગુસ્સો કરે ને તો એમાં પ્રેમ વરસે. હા પણ તો એમને ક્યાં ભાન છે. જોયું ભાભી મારા ભાઈ તમને કેટલો પ્રેમ કરે છે. અરે એક મિનિટ મારી વાત તો સાંભળો પણ હું એમ કહું છું કે આ કહે છે ગુસ્સો કરે આ તો પછી છે હું એ તો મને કયો. હું ફરવા જાઉં છું મારા ફ્રેન્ડ સર્કલની સાથે તો એ કહે છે મારે નેહાને બધાને સાથે લઈ જાઓ. હા એ વાત તો સાચી ભાઈ આ તમે એકલા ફરવા જાવ તો અમને ના લઈ જવું જોઈએ. હવે ત્યાં કેવા ઊંચા પહાડો અને મોટા ઝરણાઓ ને કેવું તો અમને ના થાય મન તો એમ કહું છું કે ભાઈ અમને લઈ જાવ ને. અને આ ભાભીને પાછું કીધું નહીં ભાઈ બોલો. હા અમારા ઘરમાં ખબર. તું છુપાવો છો આજકાલ. પણ હવે એમાં તને કહેવાનું જોઈએ કપડાની બેગ તારે જ ભરવાની હોય એમાં શું છુપાવવાનું. એટલે બેગ પેક કરવા માટે જ મને રાખી છે મને ફરવા નહીં લઈ જવાનું તમારે. તને સારું મોટા ભાઈ હવે એવું હોય તો ભાભીને લઈ જાઓ આપણે બધાએ નથી જવું ભાઈ બંને જઈ આવે જોયું મારો લાડકો દિયર પણ આજ મારો એકદમ ડાવ દિયર આ છે. બધા એકલા જાય છે ગોવિંદ તારી ભાભીને આયરે ન લઈ જવાય એટલે નથી લઈ જતો. એટલે તમારા ખાલી પુરુષ મિત્રો જ છે હા પુરુષ મિત્રો 4 જ જાય છે અમે તો. ભાભી ખોટું આ આમની વચ્ચે ન પણ જવાય એમના પુરુષ મિત્રોને કોને એમના બૈરા મિત્રોને લઈ લે. નહીં રહેવા દો ને તો માની ભાભી જાને. ના ભાભી હું કહું સાંભળો આ તમને એકલા લઈ જવાનું કીધું તો તમે કેવા રાજી થઈ ગયા. હું એમ વિચાર કરું છું કે આપણે બધા હારે જઈએ ત્યારે તમે તો જો. એકલા અરે જવાનું ને, રાજી મારી થઈ વાત ગયા. સાંભળ એક હું તને મિનિટ ઉભા રહો. નેહા હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં હવે તું શાંતિ રાખ. જો હું તને પ્રોમિસ કરું છું હા. કે અત્યારે અમે ફરી આવી મિત્ર સર્કલમાં નેક્સ્ટ ટાઈમ તને જરૂર લઈ જઈશ. વાંધો નહીં ભાભી આપણે એક કામ કરીએ આપણે છે ને ભાઈ ભલે મહાબલેશ્વરની સાથે ફરવા જતા મિત્રો સાથે આપણે ક્યાંક દર્શન કરવા જઈએ જુનાગઢ જવું છે આપણે બધા કોઈ મારા યાત્રા કરવાની ઉંમર નથી મારે કશે નથી જવું દર્શન કરવા. ભાભીને ગોવા જવું છે તો ગોવા જઈએ તો બધા. હા ના ભાઈ ના ગોવા આપણે બાપા તા તો બધી ટૂંકી ચડ્ડીઓ પહેરીને ફરતી હોય. આપણે ન જવું બાપા આપણે જુનાગઢ જઈએ ભાભી. હા આપણે ઓલું વોટર પાર્ક ને બધું ખાઈને આપણે ત્યાં જશું ભાભી બસ કઈ નહીં હું તમારા 3 જોડે આવીશ હું આમની જોડે તમારી જોડે કશે નહીં જવું. રેસાઈ નહીં જા ખુશ થઈ જા. બસ લઈ તમારે જાય. એકલા ફરવા જવું છે અને મને મનાવી છે. કઈ ના ભાઈ એક કામ કરો તમે અત્યારે ફરી આવો અને થોડાક દિવસ પછી આપણે પાછા મહાબલેશ્વર જશું બધા ત્યાં સુધી અમે પરિવાર અમે સાથે. 4 જણ જઈએ. એમ નો ચાલે મને મૂકીને તું જઈશ ફરવા. વાહ જોયું ને હા તો હવે જો. તમારું ત્યાં પ્લાન કેન્સલ કરો ને અમારી સાથે ચાલો બસ હા ચલો હું કહું ભાઈ સારું હવે તમે જઈ આવો પણ બીજી વાર જાવ ને તારો અમને બધાને લઈને જવાનું હો પણ. અમને ખરીદી કરવા માટે અમને બંનેને પૈસા આપીને જજો. જરૂર આપીશ બસ હા આ તમારી સજા છે. કાંઈ વાંધો નહીં. તારી સજા કોઈ બી સજા દે મને મંજૂર છે. મતલબ ફરવા તો એકલા જ જવું છે. વાહ જબરા છો તમે. ચાલો ભાઈ હા બાય ચા મૂકી દીધી છે તો આપણે ચા પી લઈએ બધા ચાલો. અને પછી તમારે ક્યાં નીકળવાનું છે સાંજના સાંજના ઠીક છે ચાલો સમજાવ હું આવી આ હીખો ભાઈ ને ભાભી પાસેથી આ જો કેવી વાતો માને ને તમે મારી વાતો કોઈ દી માની છે. હે ભગવાન અરે બા તમે શું કરો છો આ ઘરમાં બબે વહુઓ છે છતાં તમારે જમવાનું બનાવવું પડે આ નાનકીન કેતી બનાવી નાખત પણ દીકરા તમને લોકોને મારા હાથનું ભાવે ને ઈ જ લે હું બેઠી. અરે બા જો આ ધુમાડો તમને હતતો નથી તમારી આંખમાં જો આંસુ આવી ગયા છે એટલે તમને કહું છું કે તમારે છે ને આ ચૂલાની આગળ નહીં આવવાનું જો જો બેટા કોઈ દી મારા હાથનું એ તમને બનાવીને ખવડાવું ને તો તમને તમારું બચપન તો યાદ આવે ને. અરે બા અમને છે ને તમારા હાથનું જેટલું ભાવે છે ને એટલા હાથનું કોઈનું નથી ભાવતું પણ શું કરીએ તમને આ ધુમાડો છે ને તકલીફ કરે ડોક્ટરે કીધું છે કે બાને છે ને ચૂલાથી દૂર રાખે હા હા પણ તમને ખબર નહીં બહુ શોખ છે ચૂલાની પાસે જઈને બેસવાનો એ થોડું તો ઘરનું કામ કરવું જ જોઈએ ને તો હાથ પગ થોડા હળવા રહે મારા. નહીં તમારે ભાભી નેહા ભાભી તમે છે ને બા અહીંયા બેસો લે અહીંયા બેસો બસ અહીંયા બેસો આ ચૂલા દૂર અરે ભાભી મને કરવા દે ને એક દી તો કરવા. ના કાંઈ નથી કરવું આપણે ઓ ભગવાન આ બેસો સોળો ભાભી તો ત્યાં. મારો કેવો છે. ભાભી તમને ખબર છે કે બાને ધુમાડાથી આ તકલીફ છે છતાંય તમે બાને બેસાડી દો છો અરે પણ મારી વાત તો સાંભળો ગોવિંદભાઈ આ બાને કોણે કીધું હતું બા મેં કીધું તમને કે તમે અહીંયા ગઈને બેહો. આજે મને એમ થયું કે હું બનાવું ને મારા દીકરાઓને ખવડાવું મારા હાથનું ખવડાવું એમ. જોયું આ બાને તમારા માટે બધો પ્રેમ ઉભરાય છે બધા છોકરાઓ માટે ને પછી અમને બા અમને વળે જ પછી આ બધા. અરે બા તમારે પોતાના હાથનું જમાડવું હોય તો આ ગેસ આપ્યું છે એના ઉપર બનાવો ને આ ચૂલા પર બનાવવાની ક્યાં જરૂર છે પણ આ ચૂલાનો સ્વાદ અને તો ગેસનો સ્વાદ
બે હાથે ખાજે તને ખબર પડે કે કયું સારું લાગે છે. વાત તમારી વાત સાચી છે, પણ આ તમારા હાથમાં જે સ્વાદ છે ને એ ગેસ કે ચૂલાથી નહીં, આ ફક્ત તમારા હાથથી આવે છે. અને તમે જે હાથથી ખવડાવો છો ને, અને એ કોળિયાની જે મીઠાશ હોય છે ને એ કોઈ કોળિયામાં નથી હોતી. અમરુબા લો, અને ખોટા ખોટા અમને બધા આવડે છે. બોલો વહુઓને નહીં વાડવાનું. આ તમને બાને પૂછવાનું પહેલા, પછી અમને બોલાવવા. ના તમને કહી દઉં અરે છું. ભાભી તમે જમવાનું બહુ ક્યારે મેં તમારા જમવાનું એમ કીધું છે કે તમે ખરાબ બનાવ્યું છે કે આજે નથી સારું બનાવ્યું, ક્યારે કીધું છે? પણ આ તો શું છે કે આપણે નાનપણથી માના હાથનું ખાતા હોય ને, એટલે એના ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. હા, આનંદ અલગ હોય ને તેમાં પાછા બાને ચૂલે બેઠેલા જોઈ ગયા એટલે ડાયરી કમાલ પર તમારે બેસી જવાનું. અરે માને તકલીફ થાય તો દીકરાનો જીવ ન બળે. મેં આખો દી કામ કરીએ એ કોઈ નથી દેખાતું. બોલો, અને બા બિચારા માંડ આવીને ચૂલે બેહી ગયા તો તમે રાડા રાડી કરી નાખી. બોલો. અરે ભાભી તમે કેવી વાત કરો? આ તમારા મમ્મીને પગમાં ઠોકર વાગી હતી, નીચે પડી ગયા હતા, તો તમે સીધા દોડતા ગયા હતા. અડધી કલાકમાં તમે તમારા બા પાસે પહોંચી ગયા. હા, તો અમે બાને કઈ થવા દઈએ? આમ બાનું ધ્યાન નહીં રાખતા? લો, આખો અમે ક્યાં ભાભી ના પાડી છે કે તમે ધ્યાન નથી રાખતા? આ તો હવે હું જરા ચૂલા પાસે હું બેઠી તે તો રાઈનો પાર કાઢ નાખ્યો. અમારી બાને પસીનો થઈ ગયો. હાલ તું પંખાની છે કે બસ જા. હા, તમે બાને લઈને જાઓ, અમે બનાવી દઈએ. હો. તમે લ્યો બાબા, આ છે ને આમ કરતા જજો. આ ધુમાડો તમારા મોઢા પર હા, નહીં અમને લાગે. તો ચૂલાની આદત છે ને પાછી. અરે આદત તો પાડવી પડે ને ભાભી. હાલો. ઓ મારા દીકરા એ ભગવાન. છે તું તો માં ઓહ, બાપા માવડિયા જાણે બા બા અમે લોકો તો કશું કરતા જ નહીં જાણે. અરે ક્યાં છો નેહા? પાણી દે ને હવે. નેહા અરે આવી બાપા. અરે નકરી બૂમા બૂમો કરો છો. પાણી ચા ખાવાનું, મારે તો આખો દિવસ બસ આ જ કરવાનું. કામ છે કે નહીં મારા ઘરમાં બીજું? ચા બનાવો, પાણી લાવો, ખાવાનું બનાવો. આ બા માન ચૂલે ભર્યા હતા ઘડી પૂરતા, ત્યાં તો ભાઈએ રાડા રાડી નાખી. બોલો, પણ તે બાને રસોડામાં કેમ જવા દીધા? તને ખબર છે ને એને ધુવાડાની એલર્જી છે. લો, બાકી તમે જ રહી ગયા હતા કહેવાના ખાલી. આ ગોવિંદભાઈ એમ જ કહેતા હતા કે બાને ચૂલા પાસે હું કામ જવા દીધા, અને તમે એમ કહો છો એટલે અમે જબરજસ્તી બાને મોકલીએ છીએ ત્યાં. અરે ના ના, મારું કહેવાનું એવું નથી. એ બધું છોડ બાથા કોણ. તને શું કહું, તારા ભાઈનો ફોન આવ્યો હતો. હા, એ મને ખબર છે. હું તમને એ જ વાત કરવાની હતી કે છોકરીવાળા જોવા આવે છે. ખબર છે મને, હા એ જ વાત કરવાની હતી. પણ આ ત્યાં તો તમે રાડા રાડી નાખી. મને એમ થયું કે આ થોડું કામ પતાવીને શાંતિ તમારી જોડે બેહું ને વાતો કરું, પણ ત્યાં તો તમે બૂમા બૂમ કરો. હું એમ કહું છું કે આ તમે કીધું ને ફોનનું, તો એમ કહું છું કે પિયર જવું પડે મારે તો. હા, તારા બાપુજીનો ફોન હતો મને. હમ, મને કે હા અમારો અશોકનું નક્કી કરીએ છીએ. છોકરીવાળા આવે છે ને તો નેહાને આવવા દેજો ને. તો તારે જાવું છે? હા, તો જવું જ પડે ને. મારા ભાઈની છોકરીવાળા જોવા આવતા જ ના જવું પડે? અને તમે પાછા પૂછો છો જવું પડે તો જવું ના પડે? લો, પણ તને ખબર છે ને નેહા, મને તારા વગર નહીં ગમે. હા, તો નહીં ગમે ને તો ગમાડવું પડે. હો, આ 2 દી તો મને જવા દો કે નહીં. હા, અહીંયા ને અહીંયા મારે રહેવાનું. કશે કોઈ દી મારા પિયર મને તમે હકેથી રહેવાય નથી દેતા. બોલો, હું તારા જોડે આવું? આપણે બે સવારમાં હારે જવું ને આજે પાછા. ચાલો, પાછું એનું એ જ બાપા. સારું, બીજું શું કેવું મારે? તમને ગમતું નહીં મારા વખત, મારી જોડે આવજો. પણ બાપા તરત જ કે મારા કે આ જમાઈ છે ને મારે છોડીને એકે મિનિટ આગી નથી મૂકતા. હા કે તો કે મારી બાયડી છો, મને પોહાય તો હું આવું જોડે, અને પોહાય એટલે હું લઈ જાઉં. લોકો માં ગયેલા, તમે છે ને બાયડી ગયેલા છો. એ તો તારો જાદુ છે ને એ મારા ઉપર ચડી ગયો છે. એટલે મને હવે તારા વગર છે ને આ કે ને બંધાણ થઈ ગયું હોય લોકોને, વ્યસન. મને તારું વ્યસન થઈ ગયું છે. બહુ સારું હો. હું શું કહું તો આ તા પપ્પા બાપુને ત્યાં જવું છે તો એમ કહું છું કે આ પેલું કંઈક લેતા જવું પડે ને આપણે. હા, બાને કહેશે. બા કહેતા હતા આ કઠોળ છે, આ મગ હતા એ કંઈક બાસ્કું ભરેલા છે, અને હા તલ. તલ બલાય આપણે થયા છે તો એક એક પાલી હંધું લઈ લેજે, તલ લઈ લેજે, પછી મગ લઈ લેજે, મઠ લઈ લેજે, અને અડદ લઈ લેજે. આ બધું મણમણ લેતા જાય એને સારું ને. આપણે તો જમીન છે, બિચારા તારા બાપાને જમીન નહીં, વેસાતું લેવું પડે ને આપણે ઘરનું છે. એ વાત તો સાચી, પણ આ બાને શું કામ કેવું પડે એના માટે મારે?
આ તમ નહીં તમારે આ લઈ લઈને બધું મૂકી દેવાય ને ભરી દેવાય ગાડીમાં સાઈડમાં. પણ તને ખબર છે ને આપણે અત્યાર સુધી બાને પૂછ્યા વગર પાણી નથી પીધું. અને તને ખબર છે ને બાએ જ મને કીધું કે આ તારા હાહરાને થોડુંક મોકલાવી દે, આટલું બધું છે તો. એટલે હું તને કહેવાનું ભૂલી ગયો હતો. હવે આજે જઈએ છીએ ને તો હાર લેતા જઈએ. બા થોડા ના પાડે છે કોઈ રીત, મને ખબર છે. એટલે તમે જ બગો તો જાણે એમ કહેવા માંગો છો કે અમે તો બાને જાણે ગણના જ નથી કરતા, અમે બાને ગણતા જ નહીં. તમે લોકો તો ઘરમાં અમને એવું જ માનીને બેઠા છો. આ તો એવું લાગે છે કે અમારી જ કોઈ ગણના નથી તમારા આગળ. અરે ના, એ તો મને પૂછ કે કેટલી ગણા છે. અને તને હું કહું છું ખબર, ઘી હોય તો એકાદી બવણી લેતા જશું ઘી પણ. હા ભલે. અને સારું તાળે હું તો તૈયાર થઈ જાઉં કે? હા હા, પણ તને શું કહું, આ બાને કહે છે કે આજ આ જે દૂધ છે ને આપણી આ ગૌરીનું, એ આપણે જઈએ છીએ બરોબર, તો બવણી ભરતા જાય. બિચારાને કઈ દૂધાણું નથી, ક્યાં લેવા જાય? બધુંય લેતા જાઉં, હંધુય લેતા જાઉં. હું કહું તમને, આ એમ કહેતી હતી કે થોડા મોડાથી નીકળી, એમાં શું છે આ ઘરનું થોડું કામ પતાવીને પછી જાય ને તો બાને શાંતિ. સારું લે લે. ભલે. હવે બૂમો ના પાડશો પણ. સારું. થોડું કામ પડ્યું છે ને એટલે. અને વહેલી વહેલી કામ પર વેલી જાઉં ને તૈયાર થઈ જાઉં. હા હા, બાપુને ઘરે જવું છે એટલે વહેલી વહેલી તો થઈ જાય ને તૈયાર. તો ભલે આવ્યું. ભગવાન, બધું કેમનું કર્યું છે? અરે અરે નણંદબા, આ બોલો શું હતું? આ કેમ તમે લઈને આવ્યા? અરે કાંઈ નહીં, તો જરી પેલીને પેટમાં દુખતું હતું ને એટલા માટે હું આ લઈ આવી. તો અમે લોકો નથી ઘરમાં. તમે છો ને, પણ એમાં શું થઈ ગયું, પેલી તબિયત થોડી ખરાબ હતી તો હું લઈ આવી. અરે આટલું બધું કામ તમારે નથી કરવાનું. અરે પણ હું કે આટલું બધું કામ કરું છું ભાભી, થોડુંક તો મને કરવા દ્યો. ના હો, અત્યારે નહીં. આપણે કોઈ જાતની ચિંતા છે નહીં ઘરમાં કે તમારે કામ કરવું પડે. શાંતિથી ખાઈ પીને આરામ કરો અહીંયા. અને એમ પણ જ્યાં સુધી તમે અહીંયા છો ને ત્યાં સુધી આરામ કરવા મળશે, બરાબર ને? હા, તમારી વાત સાચી છે ભાભી, પણ હું શું કહું છું કે મને એવું સાસરું ન મળ્યું તો કે મારે થોડુંક કામ કરવું પડે તો હું. ના ના, આવું તમારે ક્યારેય નથી બોલવાનું. હા, કામ તો તમારે ત્યાં પણ કરવું પડશે, પણ તમને ક્યારેય કોઈ તકલીફ પડે ને એવું તો સાસરું હું ભૂલથી પણ નહીં ગોતી આપું તમને. હા, એ વાત તો તમારી સાચી, પણ થોડું ઘણું તો અહીંયાથી શીખીને જાવ ને એમ. અરે હા નણંદબા, કોઈ નણંદ એવી હોય કે કામ કરતા જોર પડતું હોય તો ઝઘડા કરતી હોય, પણ જ્યારે મારી નણંદ તો ઊંધી જ છે. બસ ઊંધું જ ચાલે એમનું કામ. ખરા છો તમે પણ? હા, પણ હું નડન કોની? હા એ તો છે, મારું બક્કું છે તું તો. તો પછી જેટલી લાળ કોરથી તારા ભાઈઓ તને રાખે છે ને એટલે તને કહું છું, જો કામ કરતા તને જોઈ જશે ને તો અમારા લોકોનું આઈ બનશે. ના, એમને હું કહી દઈશ કે થોડું ઘણું તો મારે શીખવું જ પડશે. હા, એ તો તમને કહેશે પછી કે તારા ભાભી જ કરાવતા હશે, અમારા નામની ચુગલી થઈ જશે પછી. ના ના, એ તો હું કહી દઈશ મારા ભાઈઓને. સારું સારું, તમે આ મૂકી તો દઈશ, હાથ પગ ધોઈ લો હા. અને ફટાફટ ઘરે જાઓ. હું આવું છું થોડું કામ પતાવીને. હા, સારું સારું, ચાલ. હા આકાશ, શું તારા ભાઈની સરકારી નોકરી લાગી ગઈ છે? હા હા, પણ એનું શું? ઠીક છે ઠીક છે. એટલે તારો ભાઈ મારી બહેનને પસંદ કરે છે? શું મારી બેન પણ તારા ભાઈને પસંદ કરે છે? આ ક્યારે થયું? પણ મારી બેને ક્યારે આ વિશે વાત નથી કરી કોઈ દિવસ. હા ઠીક છે, હવે નોકરી લાગી ગઈ છે ને સારો પગાર છે તો, ને આપણે હા હા એક જ સમાજના છે એ વાત સાચી છે. તો પણ હું મારી બાને વાત કરી લઉં છું. ઠીક છે, ચાલ. શું વાત છે બેટા? બેન આ વાત સાચી છે અમિતવાળી? તમે શું પૂછો છો? કેમની શરમાઈ છે મેડમ? અરે પણ આ વિશે અમને તો કોઈને ખબર હતી નહીં. અને એનો ભાઈ આકાશ તો મારો ખાસ મિત્ર છે. ઠીક છે, એમ જો છોકરો ડાયો પણ છે ને સારો પણ છે. અને હું વાત હાલે છે મને કઈ સમજાતું નથી. ઈ બા તમારી સમજની બાની વાત છે. હું એમ કહું આ ઈ બધી વાત છોકરીઓ ઘરમાં કરે કોઈ દી? શરમાય. વાત તમારી સાચી છે ભાભી. અને બા, તમે અત્યાર સુધી જે ચિંતા કરતા હતા ને બેનની કે એને ક્યાંક પરણાવી દઈએ, સારો છોકરો ગોતીએ, પણ હવે આપણે છોકરો ગોતવાની કાંઈ જરૂર જ નથી. હું વાત કરો છો? હા બા, કારણ કે એણે
આપણી પહેલા છોકરો ગોતી કાઢ્યો છે. અને બા છોકરો ગોત્યો પણ છે તો એ પણ ગોવિંદભાઈની નજરનો છે બરાબર, ગોવિંદભાઈ જાણે પણ છે અને છોકરો ખરાબ પણ નથી, તો પછી વાંધો શું છે બા? ઘર બાર પૈસા ટકે બધું સુખી છે. અને બા અને 15 દિવસ પહેલાંની સરકારી નોકરી પણ લાગી ગઈ છે, તો હવે તો આપણે ચિંતા કરવા જેવું કંઈ છે નહીં. તો મારા હિસાબે એકવાર આપણે છોકરાને અહીંયા ઘરે બોલાવી લઈએ અને એના મા બાપને બોલાવી લઈએ અને પછી એવું હશે તો આપણે એકવાર ત્યાં એમના ઘરે જોઈ આવશું. હા પણ ગોવિંદભાઈ એક વાત પૂછું, તમારા ભાઈને આવી જવા દો ને, પછી આપણે બધું કરીએ. હા તો એ આપણે બધું પછી જ કરવાનું છે ને, પણ અત્યારે આપણે ખાલી થોડી વાતચીત કરી લઈએ. અને ભાઈ તો જે 4-5 દિવસ ત્યાં રોકાશે, વાંધો નહીં, 4-5 દિવસ, આટલા દિવસમાં 4-5 દિવસમાં શું ઘસાઈ જવાનું. સાચી વાત છે. ઠીક છે. પણ આપણે ત્યાં સુધીમાં જોવાનું ને આ તે તો રાખી લઈએ કમસે કમ. ના ના, એ ભાઈ આવે પછી એમના હાજરીમાં જ બધું કરો. મોટા ભાઈ કરતા ધરતા મોટા ભાઈ છે ને આપણે નિર્ણય લેવાના એ બધા. એ વાત છે, વાત છે. વાહ મારા ગોલા વાહ, જો એમને મને વાલો નથી મારો દિયર. હું આજે બહુ ખુશ છું ભાભી. વાહ, તમને તો ખુશી હોય જ ને, તમારે તો મનમાં લાડવા ફૂટતા હશે. હા, તમે તો અમારથી શું પૂરાય ભાભી મેં તમને તો સંકેત આપ્યો હતો, તમને મોટા ભાભીને નહોતો કીધું. લો આ મગજમાં ઘૂસવું જ જોઈએ. આ તમે સંકેત આપો અહીંયા અમે ભલભલું આ આખો દી ગામમાં ને કામમાં બધું ભૂલી જાય. આ સંકેતમાં હું સમજ પડે અમને. એ હારું ભાભી. સારું, કઈ નહીં, જે થાય એ સારા માટે થાય છે. અને ભાભી અરે! તો સૌથી મોટી બીક કે હું થયું બેટા, કેમ રહો છે? હા, હું કામ છો પણ શું થયું છે રાજભાઈ, બોલો. હા તો પણ સાચી વાત છે. સંજયભાઈ કઈ રોવો છે, બોલો ને તમે. હું અરે પણ થયું છે શું? અરે પણ થયું છે શું? કઈ માંડીને વાત કરે તો ખબર પડે. શું સંજયભાઈ શું થયું છે રાજભાઈ, બોલો બોલો જલ્દી, મને બહુ ગભરામણ થાય છે. બેટા વિહોલ, અરે તમે બધા શાંતિ રાખો તો એ કઈ બોલશે ને. શું થયું કે તો ખરી ભાઈ. હમણાં મને પોલીસ સ્ટેશનથી ફોન હતો કે સંજયભાઈ અને એના મિત્રો જે ગાડીમાં જતા હતા ને એ ખીણમાં પડી ગઈ. અને આ સીસીટીવી કેમેરાથી ખબર પડી કે એ ગાડી ગુજરાતની હતી. આ શું બોલો છો તમે રાજભાઈ? તમે પહેલા બરાબર ઇન્ક્વાયરી કરો, તમે પહેલા બરાબર તપાસ કરો ભાઈ. સંજયને રાજભાઈ, અરે ભાભી, બધી ઇન્ક્વાયરી થઈ ગઈ અને ભાઈ અને એના મિત્રોનો કોઈ પત્તો નથી. મોટા ભાઈ, આ શું થઈ ગયું મોટા ભાઈ? મારા મોટા ભાઈ ને શું થઈ ગયું? શું કરીશ બા હવે? કોની રાહ જોતા હતા અહીંયા? હું તારા સિવાય કોની રાહ જોઉં? બીજું કોઈ છે મારે? સાચું બોલો. સાચું બોલું છું, તારી જ રાહ જોતો હતો. અચ્છા, અને આજે કેમ તમે અચાનક એવું કીધું કે આપણે બહાર મળીએ એમ? બસ શું થઈ ગયું? બહાર ખુલ્લી હવામાં એન્જોય કરીએ. અહો, આ તો બહુ રોમેન્ટિક મૂડ છે ને. છે જ ને, ક્યારેક તો બહાર લઈ જવી પડે ને. હા વળી, કેમ નહીં. હું શું કહેતી હતી, અને તમે મારા માટે સરપ્રાઈઝ લાઈન મૂક્યું છે ઘરમાં, એ શું હતું? એ નો કહેવાય, દઉં ત્યારે. વાહ, મને કીધું નેહાએ કે મોટા ભાઈ તમારા માટે કંઈક કબાટમાં મૂકીને આવ્યા છે. મૂક્યું છે પણ કહેવાય નહીં. સરપ્રાઈઝ હોય. સારું, એક વસ્તુ પૂછું તમને? બોલ ને. તો આજે પિક્ચર જોવા લઈ જાઓ મને. પિક્ચર જોવા? કયું પિક્ચર જોવું સારું? ગુજરાતી જોઈશું આપણે. આપણે પ્રોપર ગુજરાતી, તો આપણે ગુજરાતી જ મૂવી જોવું છે. કાંઈ વાંધો નહીં, આજે તારી જે ઈચ્છા હોય પૂરી કર દો બસ. શું વાત છે? હા, આજે તારી હે બધી જ ઈચ્છા પૂરી થાય. હે ભગવાન, સાતેય જન્મ મને આવો ઘરવાળો મળવો જોઈએ. તો આજે તારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય. બોલ. તો પછી આપણે આજે છે ને બહારનું કંઈક જમીશું પણ ખરા. શું ખાવું છે તારે? ઢોસા? મને ચાઇનીઝ બહુ ભાવે છે. ચાલ ચાઇનીઝ ખોરે તું. પછી ઓહો, આજે કેમ આટલો બધો પ્રેમ આવે છે મારી પર? જો, મારે તો રોજ આટલું ખુશ રહેવું, પણ આજે થોડો તારા પ્રત્યે વધારે પ્રેમ આવી ગયો છે. નક્કી આજે ધંધામાં છે ને ફાયદો થયો હશે.
અને તમારા એકાઉન્ટમાં રૂપિયા પડ્યા લાગે છે એટલે જ આજે બૈરીને આટલો બધો પ્રેમ કરો છો. સાચું તો બોલો. પૈસા આવ્યા હોય તો જ કરાય ને, નકર એમને થોડું થાય એટલું બધું. મતલબ પૈસા હોય તો જ પ્રેમ કરવાનો, તો નહીં કરવાનો. જો પ્રેમ તો હું તને રોજ કરું છું, પણ પૈસા આવ્યા છે એટલે તારી આજે બધી જ ઈચ્છાઓ પૂરી થાય. સરસ. રાજી? રાજી. તો નેહાને લઈને જઈશું આપણે. હા, નેહાને પણ લઈ લેજે ને. હા, તમારી તો નેહા એમ પણ લાડકી છે, તો હા, એને કેમ છોડાય? હા, નેહા મારી લાડકી જ છે. નેહાને પણ સાથે લઈ લેજે, આપણે બધા જશું. તો હું શું કહું છું તમને, બોલ. હવે તમે મારી બધી ઈચ્છા પૂરી કરો જ છો, હા. તો ગયા મહિને તમે મને એવું કીધેલું કે સોનાનો પાટલો કરાવી આપીશ, તો એ તો કરાવી આપો. આજે જે જોઈ માંગી લે, સોનું ચાંદી હીરા બધું તને જે જોઈ આપી દો. બોલ. તો ચલો જલ્દી ફટાફટ. ચાલો. ભાભી, ભાભી, આ પાણી જાય છે બધુંય. ભાભી, શું કરો છો? હું કહું, હા બધું પાણી જતું હતું અને તમે બેઠા બેઠા કરી હું રહ્યા હતા? કઈ નહીં નેહા, મન નહીં લાગતું હતું, ખબર છે, બેઠી હતી. સાચી વાત છે. ના જ ગમે ને, અમારો ભાઈ તમને પ્રેમ જ એટલા બધો કરતા હતા ને કે તમે ક્યારેય નહીં ભૂલી શકો એમને. પણ ભાભી, હું શું કહું કે એમને એમ આખી જિંદગી કાં સુધી વીટાવો તમે? હા, શું તો તમારી ઉંમર જ શું છે? હા, ભાઈ જતા રહ્યા ને તમે એકલા પડી ગયા, અને હાસું કહું ને તો તમારું આ દુઃખ અમારથી નથી જોવાતું. તો અમે બધાએ છે ને એક વિચાર કર્યો છે તમારા માટે. શું વિચાર કર્યો છે નેહા? વાત એવી છે કે બા, મેં ને રાજ આમ બધાએ ભેગા થઈને એવો નિર્ણય લીધો છે કે તમારા લગ્ન ગોવિંદભાઈ હારે. ના ના ના, આ તું કેવી વાત કરે છે? અને આ કોને નિર્ણય લીધો? આ હું આમાંનું કંઈ જ નથી કરવાની. અને રહી વાત ગોવિંદભાઈની, ગોવિંદભાઈ મારો લાડકો દિયર છે, મેં એને હંમેશા મારા દીકરાની જેમ જોયો છે. આ વસ્તુ હું ક્યારેય નહીં કરી શકું નેહા. એટલે મને આના માટે કોઈ જોર જબરદસ્તી ક્યારેય કોઈ ના કરશો. ભાભી, અમારી કોઈ જોર જબરદસ્તી નથી, પણ તમારી ઉંમર શું છે હજી? તમે કેટલા નાના છો અને તમે આવી રીતે દુઃખી ને દુઃખી જીવો તે અમારથી ના જોવાય. તો હું એમ કહું છું કે વાંધો શું છે? ના, હું આ નહીં કરું. તમારા ભાઈની યાદોની સાથે હું આખી જિંદગી વિતાવી લઈશ, પણ હું ગોવિંદભાઈ સાથે તો ક્યારેય લગ્ન કરવાનું ના વિચારી શકું. હા, પણ થાય છે ને, હા સમાજમાં ઘણા છે એવા કે જ્યાં કદાચ ના હોય તો દિયર હાથે કરે જ છે લગ્ન. તો તમને શું વાંધો છે? હું એમ કહું. અને અમે બધા, અને બીજું શું છે ભાભી કે તમે ઘરમાં ને ઘરમાં અમારી સામે તો રહો. ના નેહા ના, તું સમજતી નથી. તું સમજતી નથી. તું શું બોલે છે? હું આ ના કરી શકું બેટા. તું મને આના માટે જબરદસ્તી ના કરીશ. અને તારા ભાઈની જે યાદો મારી સાથે છે ને, એમાં હું મારી આખી જિંદગી વિતાવીશ, અને મારી યાદોને ખોવા નથી દેવી. અને હું એમની જગ્યા હું ક્યારેય કોઈને નહીં આપી શકું. હા, હું સમજુ છું એ મારા ભાઈની જગ્યા તો કોઈ નહીં લઈ શકે, પણ આમને એમ તમે આખી જિંદગી કેમ વિતાવો ભાભી? આવું વિચારો છો તમે લોકો? તું ને બા, તમે આવું વિચારીને મારી નજરમાં અને મારા દિલ દિમાગમાં મને એક પથ્થર આપી દીધો છે કે હું વિચારું છું કે તમે મારા થઈને મારું નથી વિચારતા. શું તમને હું આ ઘરમાં ભારે પડતી હોય તો મને કહી દો. પણ ભાભી, હું ના વિચારો. મારી વાત તો સાંભળો. હું એમ કહું છું ભાભી કે તમે અમારી નાને તમારું સારું વિચારીએ છીએ, અમે તમારું ખરાબ નહીં હું વિચારતા. માનું છું આ ઘરમાં મને કોઈ તકલીફ નથી. આ ઘરના બધા સભ્યો મારા પોતાના છે. ભલે તમારા ભાઈ મારી જિંદગીમાં નથી, પણ તમે બધા મને ક્યારેય કંઈ ઓછું નથી આવવા દેતા. તો મને મારા પતિનું કોઈ, હું મારા પતિની યાદોમાં રહીશ. મને કોઈ વસ્તુ નહીં કહો પ્લીઝ. કઈ વાંધો નહીં ભાભી, પણ કઈ નહીં. તમે તું સમજાવ, તું બધાને સમજાવ, તું બાને સમજાવ, તું રાજભાઈને પણ સમજાવ, તું ગોવિંદભાઈને પણ સમજાવ. પણ મને મારી જિંદગી આવી રીતે જીવી છે, હું એમની યાદોમાં રહી લઈશ, પણ મને બીજા લગ્ન નથી કરવા. તમને અમે દુઃખી નથી જોઈ શકતા ભાભી. ના નેહા ના, હું દુઃખી નથી.
હું એમની યાદોમાં ખાલી ખોવાયેલી રહું છું. બાકી આ ઘરમાં મને કોઈ તકલીફ નથી. આ ઘરે મને બધું સુખ આપ્યું છે, અને જે ઘરે મને આટલું બધું સુખ આપ્યું હોય, અને મને અહીંયા જ રહેવું છે, અને હું અહીંયા જ રહીશ. પણ હું તમારા ભાઈની વિધવા થઈને અહીંયા રહેવાનું મંજૂર કરીશ નેહાબેન. હું કોઈને કોઈ તકલીફ નહીં આપું. કસમથી કહું છું, હું કોઈને કોઈ તકલીફ નહીં આપું. હા, વાંધો નહીં. હું તમને પણ ક્યારેય કોઈ વસ્તુ નહીં કહીશ ને. હા, પણ મને મારી આ જિંદગીથી ખુશી છે. મને આ નહીં છીનવો મારી ભલે. જોડેથી. હાલો ઘરે હાલો તમે પહેલા. હાલો. ગોવિંદ, આજે ઘણા દિવસથી મારા મનમાં એક પ્રશ્ન ઘર કરી ગયું છે. તું કહેતો હોય તો તને કહું. શું વાત ભાઈ? જ્યાંથી આ સંજયભાઈ ગયા છે ને આ દુનિયામાંથી, ત્યારથી કંઈ સૂઝતું જ નથી. કહેવાય છે ને, મોટો ભાઈ નાના ભાઈઓ માટે એક વડની જેમ હોય છે. જ્યાં સુધી મોટા ભાઈ હતા ત્યાં સુધી કંઈ તકલીફ ન હતી. બધી જવાબદારી મોટા ભાઈને માથે હતી. આપણે બંને ભાઈઓ કામ કરતા હતા, પણ ક્યારે આપણને એ વાતની ચિંતા ન હતી કે આપણા પરિવારનું શું થશે, આપણા કુટુંબનું શું થશે. બધી જવાબદારી ભાઈએ માથે લીધી હતી. સાચી વાત છે ગોવિંદ. એમના ગયા પછી તો આખું ઘર જ સૂનું થઈ ગયું છે. શું કરીએ, આપણા હાથમાં તો છે નહીં. અને કુદરતે એમનું જીવન આટલું જ લખ્યું છે. જુઓ ને, આપણા હસતા ખેલતા પરિવારને કોઈની નજર લાગી ગઈ. પણ ક્યાં સુધી આપણે અને આપણો પરિવાર આવી રીતે દુઃખી થઈને જીવીશું? સાચી વાત છે, પણ શું કરીએ ભાઈ? બસ આખો દિવસ જે પણ વસ્તુ જોઉં ને ત્યાં ભાઈની યાદ આવી જાય. ક્યાંક ને ક્યાંક ભાઈની યાદો એની સાથે સંકળાયેલી હોય છે. સવારે હું ટ્રેક્ટર લઈને નીકળું છું તો યાદ આવી જાય છે કે ભાઈ આપણને કઈ રીતે ટ્રેક્ટર શીખવ્યું હતું. વાડીએ કામ કરવા જાઉં, ભાઈ કઈ રીતે આપણને કામ સોંપતા હતા. આ કારખાને જાઉં, ત્યાં ભાઈની યાદ. બસ આ ભાઈની જે છબી છે ને મગજમાંથી નીકળતી જ નથી. આપણે ગમે તેટલા કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરીએ છતાંય ક્યાંક ને ક્યાંક તો એમની યાદ આવી જ જાય છે. તારી વાત સાચી છે ગોવિંદ. મોટો ભાઈ તો મોટો ભાઈ જ હોય છે. વડલા જેવો હતો, ઘરનો મૂળ, કે જે આખા ઘરને છાંયડો આપતો હતો. પણ શું થાય ગોવિંદ, મારા મનમાં એક પ્રશ્ન છે કે આપણે બધાય તો આ દુઃખ સહન કરી પણ લઈશું, પણ ભાભીનું શું? હજી તો એની ઉંમર જ શું છે. અને જ્યારે હું એને જોઉં છું ને ત્યારે મારા આ કાળજામાં આગ લાગે છે કે આપણે પુરુષ થઈને નથી સહન કરી શકતા, એ સ્ત્રી થઈને કેટલું સહન કરે છે. પણ ગોવિંદ, તું ધારે ને તો આપણા ઘરની રોનક પાછી આવી શકે છે અને પાછા બધા ખુશ ખુશ થઈને રહી શકે છે. એટલે ભાઈ તમે કહેવા શું માંગો છો? એટલે હું એ કહેવા માંગુ છું કે ગોવિંદ, તું ભાભી સાથે લગ્ન કરી લે. રાજા, તું કેવી વાત કરે છે? ભાભી સાથે હું લગ્ન કરી લઉં? નહીં રાજ, આ શક્ય નથી. અરે ગોવિંદ, તું ધારે ને તો આ શક્ય છે. અને ભાભીને અમે મનાવી લેશું. અને હજી ભાભીની ઉંમર જ ક્યાં છે. અને આપણા સમાજમાં તો રિવાજ છે દેરવટાનો. અરે તારી બધી વાત સાચી છે, પણ ભાઈ આ મારા માટે શક્ય નથી કે હું જેને આટલા વર્ષોથી ભાભી કહેતો આવ્યો છું એની સાથે લગ્ન કરીને મારો સંસાર માંડું. નહીં ભાઈ, આપણે ભાભીને લગ્ન કરાવી દઈશું અને આપણા સમાજમાં
વિધવા વિવાહ થાય જ છે ને, એની ક્યાં મનાઈ છે? તો ગમે ત્યાં ભાભીને પરણાવી દેશું. પણ પણ હું આ નહીં કરી શકું ભાઈ, નહીં કરી શકું. હું માફી માંગુ છું, હું હાથ જોડું છું કે તમે મને હા કરવા માટે દબાણ નહીં કરો. ગોવિંદ, આજે મોટો ભાઈ તારી પાસે બે હાથ જોડીને તને વિનંતી કરે છે કે તું આ લગ્ન માટે હા પાડી દે. જો ભાઈ, તું આ લગ્ન માટે હા પાડી દેશે ને તો ભાભીને નવું જીવન મળી જશે. અને જો એના લગ્ન આપણે બહાર કરાવશું અને એ દુઃખી થશે ને કેવું પરિવાર મળશે તો એની હાય આપણને લાગશે. અને અને તને તો ખબર જ છે કે ભાભી આપણી સાથે એટલા હળી મળી ગયા છે અને અને એનો પ્રેમ પણ તમારા પ્રત્યે બહુ વધારે છે. અને તમે હા પાડો ને તો અમે ભાભીને મનાવી લેશું. અને બાએ મને કીધું છે કે તું ગોવિંદને વાત કર. ઠીક છે મોટા ભાઈ, જો ભાભી આ દુઃખમાંથી ઉભરી જતા હોય અને તમારી વાત સાચી છે, ભાભી જો બહાર ક્યાંક લગ્ન કરશે તો દુઃખી થવાની સંભાવના છે. કારણ કે સામેવાળો વ્યક્તિ, સામેવાળું પાત્ર એમને કેવું મળે કેવું નહીં. અને ભાભી આટલા વર્ષોથી આપણી સાથે રહે છે, આપણી સાથે હળી મળી ગયા છે. જો કે ભાભી વિશે આપણે સપને આવું ક્યારેય નહીં વિચારી શકીએ, પણ ભાભીના જીવનમાં ઉમ્મીદોની નવી કિરણ લાવવા માટે મારે તમે જે કીધું છે એ હું કરવા તૈયાર છું. પણ તમે નેહા ભાભીને કહો કે એ એકવાર મોટા ભાભી સાથે વાત કરી લે. જો મોટા ભાભી રાજી હોય તો મને કંઈ વાંધો નથી આ લગ્ન કરવામાં. ગોવિંદ, હું નેહાને વાત કરું છું કે મોટા ભાભીને વાત કરશે અને મને ખાતરી છે કે મોટા ભાભી ના નહીં પાડે. શું કરો છો બા? આ ખાટલાની દોરી હરકી કરું ને હા, ભાઈ થાકી જવો તમે. પણ કાંઈક તો કરવું જોઈએ ને. હું બેહી જ રહું તો મારો હવે જીવ બોર બોર કરે, મને કાંઈ સમજાતું નથી. હા, પણ તમે કરો છો ને બા કામ. મારો જીવ ગભરાય, તમે પેલા બેહો તો બા. મને કાંઈ સમજાતું નથી. હા હા, ખબર છે, મારો દીકરો મને બહુ યાદ આવે છે. ખબર છે બા. ને આ વહુને જોઈને આવા રૂપમાં જોઈને મારું કલેજું ચીરાઈ જાય છે બેટા. બા તમારી વાત તો સાચી છે. તમને નહીં, અમને એટલું જ દુઃખ થાય છે કે આ ભાભી, એમની ઉંમર શું છે અને બસ આખી જિંદગી એમણે એમને એમ કાઢવાની. બાપ, તમને નહીં પણ ભાઈ ગયા ને એનું દુઃખ તો અમને બહુ છે કે આજે એમની ઉંમર નથી જવાની. પણ હું કહું, હું ભાભીને હમણાં મળી અને મેં ભાભીને કાને વાત નાખી કે આપણા ગોવિંદભાઈ હારે આપણે જેમ વાત કરી હતી ને, ગોવિંદભાઈ હારે લગ્ન કરવાની. ભાભી તો ના પાડે છે. પણ કરે તો ઘરની વાત ઘરમાં જ થઈ જાય ને. હા બા, મેં સમજાવ્યા, બહુ સમજાવ્યા એમને. ઘરમાં મારી નજરની સામે તો રહું અને અમે આખી જિંદગી એમને એમ ક્યાં નીકળવાની એમની, અને એમની ઉંમર એવી કંઈ નથી બા. પણ ભાભી તો બહુ રોવે છે અને નહીં માનતા. એમાં હું કરું બા? હું તમે રોવો, ભાભી રોવે, બધાને સંભાળું કે પછી પોતે સંભાળું? ના બેટા, તું તારી હિંમત ના તોડતી, નહીં તો બધા ઢીલા થઈ જાય તો પછી આ ઘર કોણ સંભાળે? હા બા, તમને બધાને સંભાળતા તો હવે હું થાકી ગઈ. મારથી નથી સહન થતું બા. આ ભાભીનું દુઃખ જોઈને ને તમારું દુઃખ જોઈને પણ હું બધાની સામે છે ને આમ હિંમતવાળી બનીને ચાલું છું કે ના, હું રોવા જવા ને તો તમે બધાય તૂટી જાઓ. હું કહું બા, તમે રોવાનું બંધ કરી દો.
તમે છે ને હવે હા ભાભીની સામે આવો ને તો થોડા વ્યવસ્થિત બા એમને આપણને રોતા જોઈએ ને તો એમને તકલીફ થાય એટલે કહું છું. પણ એ ગોવિંદ હારે કેમ ના પાડે છે? કેમ ના પાડે છે તો એ બધી વાત જવા દો બા. તમારે ભાભીને મનાવવાના છે બસ. મારું નથી માનતા પણ તમારે એમને મનાવી લેવાના છે. એ જ ને, એટલે ઘરની વાત ઘરમાં જ થાય, બીજું હું ને એને આપણી માયા છે, આપણે એની માયા છે. પછી હું તો આજે છું, હું તો ખર્યું પાન છું, કાલ હું નહીં હોઉં તે એનું કોણ? એ પણ મારે વિચારવાનું ને. એટલે જ કહું છું બા કે હવે આ ભાભીને મનાવવાની જવાબદારી તમારી. તમે આજે ગમે તેમ કરીને ભાભી જોડે વાત કરી લેજો. હા, હું એને સમજાવું છું. અને હું પાણી લેતી આવું તમારા માટે. અને તમે રોતા નહીં હો બા. અને ભાભીની આમ તો બિલકુલ રોતા આમ રોતા રોતા ના જતા. ના ના. સારું, હું આવું બા. હા હા, જા બેટા. હાય હા, સાચું કહું, બોલ. હવે ઘરે જવાનું મન નહીં થતું મને. કાંઈ નહીં, આપણે આમે ક્યાં ઘરે જવું છે? ઓહો, આજકાલ તમે બહુ એટલે બહુ બધું પ્રેમ કરતા થઈ ગયા છો મને. પહેલા તો તમે બહુ કંટાળી જતા હતા મારાથી. તો પત્નીને પ્રેમ નહીં કરું તો કોને કરું? આજે પિક્ચર જોવાની બહુ મજા આવી ને? પિક્ચર જોવાની મજા આવી. હા, બોલ હવે શું જોઈએ છે? હવે હું શું કહું છું, આ નાલકીના લગ્ન લેવાની મને ચિંતા થઈ ગઈ છે. જો એના માટે છોકરો જોઈને નક્કી કરો. લગ્ન ધામધૂમથી મારી બેનના કરવાના છે, કોઈ ટેન્શન જ નથી. મારી પાસે બધું છે. આ બધું સેટિંગ તમે કરી નાખ્યું છે? નાનકીના લગ્નનું સેટિંગ મેં બધું અગાઉથી જ કરી નાખ્યું. ચલો, હવે એ પણ મારી ચિંતા દૂર થઈ ગઈ. તારે નાનકીના લગ્નની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સારું થયું તમે મને કહી દીધું. નહીં તો અતીશ એવું વિચારતી હતી કે આ બધું કેવી રીતના થશે ને શું કરીશું આપણે. જો આ ચૂંદડી છે ને, આ ચૂંદડી જ્યારે તું રાખે ને ત્યારે આ ચૂંદડી બહુ મસ્ત લાગે. આ તમને યાદ છે? આ ચૂંદડીની તો કહાની છે એક. આ તમે મને છે ને પહેલી વાર મળવા આવેલા હતા ત્યારે તમે મને આપી હતી, યાદ છે તમને? મને ખબર છે, એટલે જ આ ચૂંદડી મને બહુ ગમે છે. અને ચૂંદડી કરતાં વધારે તું. શું વાત છે, એ તો મને ખબર જ છે કે તમે બોલવામાં તો બહુ મીઠા છો અને ફરવા જવું હોય ત્યારે એકલા એકલા જ ભાગી જાવ છો. કેમ તારી બધી ઈચ્છાઓ પૂરી કરી દીધી, હવે હું ઈચ્છા બાકી થાય? હવે અમારા બૈરાઓને તો કેવું હોય કે ઈચ્છાઓનો અંત જ ના હોય, તો તમને ખબર જ છે. તો હજી બોલી દે તારી જે ઈચ્છા હોય. ના, હવે તો કંઈ નથી, મારો કોઠો પૂરો થઈ ગયો છે. તો પછી શું કામ કરે? બસ કંઈ નહીં, હવે શાંતિથી ઘરે જઈને પરિવાર સાથે બેસીને વાતો કરીએ. ચાલો તો જઈશું ઘરે. ચલો. ચાલો. ભાભી, શું કહું તમને હવે, મને કાંઈ સમજાતું નથી. આ ભાઈનું અચાનક આમ જતું રહેવું ને મેં તમારી સાથે લગ્ન કર્યા છે. હું કઈ રીતે સ્વીકાર કરીશ કે તમે મારા હવે ભાભી નહીં, તમે મારા પત્ની છો? કારણ કે આટલા વર્ષોથી આપણે આ એક જ ઘરમાં રહેતા હતા, એ પણ દિયર અને ભાભીના સંબંધથી. અને અચાનક પતિ પત્નીનો સંબંધ સ્વીકારવો મારા માટે ઘણો અઘરો છે. તમે તો આવી રીતે બોલીને તમારું દુઃખ વ્યક્ત કરી શકો છો. વિચારો મારી પર શું વીતતી હશે. મેં તો ક્યારે એવું સપનામાં પણ નહોતું વિચાર્યું કે જેને મારો લાડકો દિયર મારો છોકરો સમજતી હતી, એની જ સાથે મારે બંધનમાં બંધાવવું પડશે. આ કુદરતનો જે ખેલ છે ને એ મારી સમજની બહારનો છે. ભાભી, હવે તમે આમ ખોટા દુઃખી નહીં થાવ. તમે દુઃખી ના થાવ અને તમે જે આ ભાઈના ખાલીપાથી દુઃખી થતા હતા, મૂંઝાતા હતા, એટલે જ મેં તમારા જીવનમાં નવી ખુશી લાવવા માટે તમારા મોઢા પરથી આ ભાઈનું દુઃખ વિસરાવવા માટે જ મેં તમારી સાથે લગ્ન કર્યા છે. અને તમે આમ દુઃખી થશો તો આપણા જે આ લગ્ન છે એ એળે જશે. માનું છું
કે ઘરના દરેક સભ્યો મારી ખુશી જ ચાહે છે. હું તમને પણ ઓળખું છું કે તમે પણ ચાહો છો કે હું ખુશ રહું, પણ મારા માટે આટલું આસાન નથી. એમનો પ્રેમ મારા માટે, જે એમનો પ્રેમ હતો ને, હું ક્યારેય નથી ભૂલી શકતી. ભાભી સાચી વાત છે. આ ભાઈનો પ્રેમ, આપણા પ્રત્યેની લાગણી એ ક્યારેય નહીં ભૂલાય. પણ ભાભી હવે આપણે આ દુઃખમાંથી ઉભરવું પડશે ને ભાઈને ભૂલવો પડશે. કારણ કે જ્યાં દુનિયામાંથી એકવાર જતું રહે છે ફરી પાછું ક્યારેય નથી આવતું. એટલે આપણે એમના વિશે વિચારીને એમને યાદ કરીને ખોટા દુઃખી થઈએ એનો કાંઈ મતલબ નથી. કારણ કે આ જીવન છે ને ભાભી બહુ લાંબુ છે, અને એ વિચારીને મેં તમારી સાથે લગ્ન કર્યા છે. ને મારી સાથે લગ્ન કરીને તમે આમ દુઃખી રહેશો ને, હું પોતાની જાતને નહીં માફ કરી શકું. ના ના, તમે આવું ન બોલો. મને થોડોક ટાઈમ લાગશે. તમારા ભાઈનો પ્રેમ મારા માટે અપાર પ્રેમ હતો. મને થોડોક ટાઈમ લાગશે, પણ તમે આમ ન બોલો. ઠીક છે ભાભી. બસ ભાભી, તમે આજથી મારા પત્ની છો ને હું પત્ની તરીકે તમારો સ્વીકાર કરું છું. તો એક પતિ તરીકે તમે મારો સ્વીકાર કરશો? મેં તમને કહ્યું ને, મને થોડોક ટાઈમ આપી દો. મને થોડોક ટાઈમ આપી દો. ઠીક છે ભાભી, તમને સમય આપું છું. મને વો બેટાને બોલાવો તો દે બેટા. કામિની, ઓ વો બેટા કામિની. અરે આ વસંતદાદાનો ફોન આવે છે. હાલો, લગનમાં જવાનું છે ને? તૈયાર થઈ ગયા ને ભાભી તમે? ના, હું નથી આવતી. મેં તમને કહ્યું નહીં કે મારે નથી આવવું. હા, એની તબિયત સારી નથી તો આપણે જઈ આવીએ. તું એક કામ કરજે, થોડુંક તારા માટે બનાવીને જમી લેજે. ભલે. ઠીક છે? ભલે. એની તબિયત સારી નથી એટલે ખોટું ત્યાં કંઈ તકલીફ પડે નહીં કરતા અહીંયા આરામ કરશે ને એ સારું. સાચી વાત છે, પણ હું એમ કહું છું કે એમને એકલા મૂકીને જાઉં આવી હાલતમાં તો? અરે. તબિયત નહીં હારી ને કેમ એકલા મૂકીને જાઉં? તું એક કામ કરજે, આપણા બાજુમાં પેલા ભારતીબા રહે છે ને, તું જમીને એમ અહીંયા જતી રહેશે. ભલે. ઠીક છે? હા, એવું કાંઈ લાગે ને તો ફોન કરી દેજો, અમે પાછા આવી જઈશું. કંઈ વાંધો નહીં ભાઈ. પણ તમે જમીને ત્યાં જતા રહેજો. ઠીક છે? ભાઈ હું રહી જાઉં ભાભી જોડે? ના, હવે તારી તો પાકી બેનપણી છે, તારે તો જવું જ પડે ને. અને પરિવારના આપણે સભ્ય અને આપણે કુટુંબ જેવા સંબંધો છે, ત્યાં ન જઈએ તો સારું નહીં લાગે. ચાલો તો આપણે ફટાફટ જઈને કલાકમાં તો પાછા આવતા રહેશું. ભલે હા. આપણે ચાલો ને ભાભી, હું એમ કહું છું તમને. અરે શાંતિ રાખો, આપણે અત્યારે જતા ટાઈમે ભારતીબાને કહી દઈએ તો અહીં આવી જશે. ઠીક છે? સારું. હા, ઠીક છે. ચલો. જય શ્રી કૃષ્ણ. ભાભી તમારું ધ્યાન રાખજો. ચાલો બા. હા ને હા, ચાલો. તમે ચૂપ. પણ કેમ તું આટલી બધી તમે જીવતા છો? પણ તું રડ નહીં, હું તારી સામે જ બેઠો છું. હું સપનું જોઈ રહી છું કે તમે સાચે મારી સામે છો. ના ના, હકીકત છે, હું તારી સામે જ બેઠો છું. પણ તમે અત્યાર સુધી ક્યાં હતા? અને તમારા કોઈ સમાચાર ઘર સુધી પણ નથી પહોંચ્યા. શું થયું હતું તમારી જોડે? અને આ બધું શું? આ શું તમારો વેશ કર્યો છે તમે? જો તું પેલા ઠંડી પડ, હું તને બધી વાત સમજાવું છું. તું પેલા નિરાશ રાખ. બોલો. અમે 4 દોસ્તાર ફરવા ગયા હતા ને, તો ગાડી ખીણમાં ગઈ. એક ભલા માણસે મને હોસ્પિટલે લઈ ગયા, સારવાર કરાવી, અને મારી યાદાશત 1 વર્ષે મારી યાદાશત પાછી આવી. અને જેવું મારી યાદાશત પાછી આવી ને, એવું તરત જ મને ઘર અને તું યાદ આવ્યા.
એટલે સીધો હું અહીંયા જ આવ્યો છું. હવે તમે ક્યાંય નહીં જાઓ ને? ના, હવે તને છોડીને ક્યાંય નહીં જાઉં. આ શું થયું? શું શું વિચારે છે તું? હવે હું તમને કેવી રીતે કહું? પણ તું રડ નહીં, શાંતિથી વાત કર. તમે અહીંયા નહીં હતા ને ત્યારે પરિવારના સભ્યોએ મારી ખુશી માટે થઈને મારી ગોવિંદભાઈ સાથે લગ્ન કરાવી દીધા. શું વાત કરે છે? હા, અને આ મારી માંગમાં સિંદૂર ગોવિંદભાઈનું જ છે. જો તારા લગ્ન ગોવિંદ સાથે થઈ ગયા છે અને મારા આવવાથી તમારો સંબંધ તૂટી જાય એવું હું નથી ઈચ્છતો. આવું ના બોલો તમે. કામિની, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું કે તું આવું કેમ બોલે છે. જો પરિવારના બધા સભ્યોને ખબર પડી જશે ને તો તારો અને ગોવિંદનો સંબંધ પાછો વિખાઈ જશે. તો તમે કહેવા શું માંગો છો? જો હું નથી ઈચ્છતો કે મારા કારણે મારો પરિવાર વિખાય અને મૂંઝવણમાં મુકાય. જો આ પરિવાર માટે તો હું મરી ગયેલો જ છું, તો મને મરી ગયેલો જ રહેવા દે ને. મારા પરિવાર માટે હું મારા પ્રેમનું બલિદાન આપું છું. તને મારા સમ છે કે આ વાત કોઈને કરી કે હું જીવિત છું. રડ નહીં કામિની, મારે તારા અને પરિવારની ખુશી માટે મારે અહીંથી જવું જ પડશે. તું ખુશીથી રહે, હું જાઉં છું. તું રડ નહીં, તારી જિંદગી ખુશીથી જીવ અને હું જાઉં છું. મને જવા દે. હે ભગવાન, હવે હું શું કરું? મને તો કઈ સમજ નથી પડતી.